કેમ છો ફ્રેન્ડ? જય શ્રી કૃષ્ણ. હું કિરણ પાનસુરિયા, કિરણ કિચન સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. તો આજે હું દૂધ વગર પનીર બનાવીશ. એટલે કઈ રીતે બનાવું? તો આપણે દૂધીનું પનીર બનાવીશું, દૂધીમાંથી. તો ચાલો આપણે જોઈએ કઈ રીતે બનાવવું તે. આજે હું દૂધીમાંથી પનીર બનાવીશ. તો કઈ રીતે બનાવું તે તમારી જોડે શેર કરીશ. તો મારો વિડીયો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં. કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી. આ મેં દૂધી લીધી છે, તેને ધોઈ લીધી છે, તેને સમારી છાલ ઉખેડીને સમારી અને કટકા કરી લઈશું. નાના નાના પીસીસ કરીશું. આ મેં જે દૂધી લીધી હતી તેને સમારીને આ પીસીસ કરી લીધા છે. અને આ મેં મગની મોગર દાળ કલાક પહેલાં પલાળી હતી, તો એમાંથી હવે આપણે પાણી કાઢી લઈશું. હવે પાણી બિલકુલ રાખવાનું નથી. તો આ રીતે મેં બધું પાણી કાઢી લીધું છે. હવે આપણે એક મિક્સર જાર લઈશું. એમાં આ દાળ નાખીશું મગની. તમને જો એવું લાગે તો સેજ એવું પાણી નાખવાનું, નહીં તો પાણી નાખવાનું નહીં. દૂધીમાંથી પાણી ઓલરેડી નીકળે છે, એટલે પાણી નાખવાનું નહીં. તો હવે આપણે દાળ નાખી હવે આ દૂધીના પીસીસ નાખી દઈશું. હવે મેં આ મિક્સર લીધું છે, તો એમાં હવે આપણે પીસી લઈશું. તમને મિક્સર દેખાય પણ જાર નહીં દેખાતું. તો હવે આપણે પીસી લઈએ. મેં ખોલીને જોયું તો મને એવું લાગે છે કે મારે થોડું પાણી નાખવું પડશે. તો હું પાણી થોડું નાખું છું. હવે આપણે પીસાઈને તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે એક બાઉલમાં કાઢી લઈશું. આ બાઉલમાં કાઢી લઈશું. હવે આપણે ગેસ ચાલુ કરીશું અને એક આ કઢાઈ લીધી છે, એમાં મેં પાણી મૂક્યું છે ગરમ થવા. હવે આપણું પાણી ગરમ થઈ ગયું છે. પાણીમાં સ્ટેન્ડ મૂકીશું, એમાં એક આપણે ડીશ મૂકીશું અને આપણે જે બેટર બનાવ્યું છે દૂધીનું એમાં નાખીશું. હવે એને આપણે ઢાંકી દઈશું. 7 થી 8 મિનિટ આપણે ચડવા દઈશું. હવે આપણે જોઈએ તો આપણું દૂધીમાંથી પનીર બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે નીચે લઈ લઈશું. તો તમે જોઈ શકો છો આપણું દૂધી અને મગની દાળમાંથી પનીર બનીને તૈયાર થયું છે. તો હવે આપણે એને ચોસલા પાડી લઈશું. આપણું તો દૂધીમાંથી આ પનીર બનીને તૈયાર છે, તે તમે જોઈ શકો છો.
તો આપણા ઘરમાં દૂધી ઘણા ન ખાતા હોય, છોકરા ન ખાતા હોય, મોટા ન ખાતા હોય, તો આવું પનીર બનાવી તમે પનીર મસાલા, પનીર ટિક્કા બનાવી શકો છો, પંજાબી કોઈ પણ શાક બનાવી શકો છો. તો દૂધી ખાવાથી ઘણા ફાયદા થાય છે. તો દૂધીના શાકને બદલે આ રીતે તમે પનીર બનાવી અને દૂધીની કોઈ પણ વસ્તુ બનાવી અને ઘરમાં તમે બધાને દૂધી ખવડાવી શકો છો. તો આ રીતે તમે પણ બનાવજો. મારી રેસીપી કેવી લાગી તો તમે લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો કે મારી રેસીપી કેવી લાગી.